ભાવનગર પશ્ચિમ અને પૂર્વના કેટલાક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો। ભાવનગર રેલવે સ્ટેશન, અલકા ચોકીઝ, એસટી સ્ટેન્ડ સહિતના વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરાયો। માધવરત્ન આતાભાઈ ચોક, આદાનગર, ચિત્રાઉડ સિટી સર્વે, જૂના વડવા, વડવા ચોરા, પાનવાડી, આવા અનેક વિસ્તારો એ ભાવનગર પશ્ચિમના અને ભાવનગર પૂર્વમાં પણ ઘણા બધા વિસ્તારો એ રહી જતા હતા। ઇન્ટિરિયર પણ ઘણા બધા વિસ્તારો જ્યાં મહત્વની આશાંધારો એ પણ રહી જતા હતા। લાતી બજાર, દિવાનપરા, રૂવાપરી મંદિર, કેસર, આનંદનગર, ગીતા ચોક, ડોન, સુભાષનગર, તિલકનગર, ભીલવાડા, હલુરિયા, માણેકવાડી, નવાપરા, શિવયાર, મેઘાણી સર્કલ, આંબાવાડી, ઘોઘા સર્કલ, એસબાઈ કોલોની, અધેવાડા ગામ, તરસેમિયા, ભીલરાય, સિંધુનગર, આવા અનેક વિસ્તારો એ પૂર્વના મત વિસ્તારના પણ ટૂંકમાં શહેરમાં સમગ્ર રીતે એક ઉત્સાહનો માહોલ, વર્ષોથી લાગણીઓ જેમની હતી કે માની મુખ્યમંત્રીએ ખૂબ ટૂંકા ગાળામાં કલેક્ટરશ્રી, પોલીસ અધિકારીશ્રીઓ અને સૌ લોકોનો વિશેષ કરીને અભિનંદન આપું છું। ભાવનગરની જનતાને અભિનંદન આપું છું અને પુનઃ એકવાર આ અશાંધારો એ શાંતિ અને સલામતી માટે થઈને કોઈ પણ એવા તત્વો હોય એ તત્વોને ઝેર કરવા માટે રાજ્યની સરકારનો એક મહત્વપૂર્ણ નિર્ણય ભાવનગરની જનતા વતી આવકારું છું। મુખ્યમંત્રીશ્રીને વિશેષ આભાર માનું છું અને અભિનંદન આપું છું। ભાવનગરની જનતાને પણ વિશેષ અભિનંદન આપું છું। भावनगर महानगर मेरी विधानसभा का विस्तार पश्चिम और भावनगर पूर्व में भी अनेक सोसाइटी और एरिया जो अशांतधारा में एक रह गया था।